નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પાયલ મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. રણકાંઠા વિસ્તારમાં વીજળીની ક્રાંતિ. પાટડીના 6 ગામોમાં 133 મેગાવોટના 11 સોલાર પ્લાન્ટ કાર્યરત. રોજનું 6 લાખ યુનિટ ઉત્પાદન. પાટડીના રણકાંઠા વિસ્તારમાં વીજળીની ક્રાંતિ આવી છે. એક સમયે વીજ કટોકટીથી પીડાતા આ વિસ્તારમાં આજે રોજની 6 લાખ યુનિટ વીજળી પેદા થાય છે. રણકાંઠાના 6 ગામોમાં કુલ 133 મેગાવોટના 11 સોલાર પ્લાન્ટો કાર્યરત છે. આ સોલાર પ્લાન્ટોનું વિતરણ ફતેપુરમાં 2, ધામામાં 3, સુરેલ વિસનગરમાં 1, પાટડીમાં 3, માવસર બોરિયાવાડમાં 1 અને રાજપર ભડેલમાં 1 એમ થયેલું છે. આ પ્લાન્ટો દ્વારા ઉત્પાદિત વીજળી વીજ કંપનીઓને આપવામાં આવે છે. વીજ કંપનીઓ યુનિટ દીઠ 10 થી 15 રૂપિયા ચૂકવે છે. રાજેશ પાવર્સ કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર 1 મેગાવોટ સોલાર પ્લાન્ટ રોજની સરેરાશ 45 થી 5000 યુનિટ વીજળી પેદા કરે છે. 3 કિલોમીટરની અંદર આવેલા સબસ્ટેશન સુધી વીજળી પહોંચાડવાનો ખર્ચ વીજ કંપની ઉઠાવે છે. 3 કિલોમીટરથી વધુ અંતર માટે ખર્ચ સોલાર કંપનીઓ ભોગવવો પડે છે. વીજ કંપનીના અધિકારીએ માહિતી આપી કે પાટડી તાલુકાના 89 ગામોમાં માસિક વીજ વપરાશ લગભગ 20 લાખ યુનિટ છે. ભવિષ્યમાં રણકાંઠા વિસ્તારમાં વધુ સોલાર પ્લાન્ટો સ્થાપવાની શક્યતા છે. આ વિકાસથી એક સમયે સૂકા ભટ્ટ વિસ્તાર તરીકે ઓળખાતો પ્રદેશ હવે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.